મીડિયાના માધ્યમથી જાણવા મળેલ કે તાલુકા પંચાયત કચેરીની સામે શિવરીની અંદરમાં પાણી ભરાયેલું છે અને કાદવ કિચડની પરિસ્થિતિ ઊભી થયેલ છે. એની અંદર અમારી આરોગ્ય ટીમ દ્વારા તેની અંદર એન્ટી લાર્વલ કામગીરી કરી તેમજ એની અંદર ખાડા પૂરવાનું જે કામ છે એના માટે ગ્રામ પંચાયતને અને તાલુકા પંચાયતને જાણકારી આપેલ છે. જેવું ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા સફાઈની કામગીરી ધરવામાં આવશે, જોડે જોડે આરોગ્ય દ્વારા પણ એની અંદર કામગીરી કરી અને સત્વરે એનો નિકાલ કરવામાં આવશે. તેમજ વધુમાં જણાવવાનું કે અરણીવાડા પ્રાથમિક શાળાની અંદરમાં જે રસોઈ ઘરની અંદર ચૂડવેલ જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ એ ચૂડવેલનો આતંક વધી રહ્યો છે. પરંતુ આપણે જોવા જઈએ તો ચૂડવેલ એક પાકજન્ય રોગ સાથે અથવા વેટનરી ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલી એક પરિસ્થિતિ છે. એની અંદર આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવતી નથી, કારણ કે એના દ્વારા કોઈ પણ આરોગ્યની પરિસ્થિતિ ઊભી થાય અથવા તો કોઈ પણ આરોગ્ય રિલેટેડ બીમારી થાય એવું અમારા ધ્યાનમાં આવેલ નથી. તો જે તે સત્વરે ડિપાર્ટમેન્ટને અમે જાણ કરી અને એમને આગળની કાર્યવાહી કરવા માટે માર્ગદર્શન આપીશું.